પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? એ મહેંદી નવાબ જંગ, બી શ્રી મનરાયણ, સી બળવંતરાય મહેતા કે ડી ડૉક્ટર જીવરાજ મહેતા? તેનો સાચો જવાબ છે એ મહેંદી નવાબ જંગ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ભારતના રાષ્ટ્રધ્વજમાં ચક્રમાં કેટલા આરા હોય છે? એ 20, બી 19, સી 24 કે ડી 23? તેનો સાચો જવાબ છે સી 24 ચક્ર હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ભારતનો રાષ્ટ્રીય મૃદાલેખ કયો છે? એ સત્યમેવ જયંતે, બી બહુજન હિતાય બહુજન સુખાય, સી તમોચોમાં જયંતગર, ડી અહિંસા પરમ ધર્મ? તેનો સાચો જવાબ છે એ સત્યમ જયંતે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. ભારતમાં રોગન ચિત્રકલા ખાલી જગ્યા દેશથી લાવવામાં આવી હતી? એ બ્રિટન, બી ઈરાન, સી ચીન કે ડી જાપાન? તો એનો સાચો જવાબ છે બી ઈરાનથી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? એ ગોવર્ધનરામ ત્રિપાઠી, બી કનૈયાલાલ મુનશી, સી રમણભાઈ નીલકંઠ કે ડી રણજીતરામ મહેતા? તો એનો સાચો જવાબ છે ડી રણજીતરામ મહેતાએ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારતનું કયું સ્થળ પૂર્વનું સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે? એ મણિપુર, બી ત્રિપુરા, સી મેઘાલય કે ડી મિઝોરમ? તેનો સાચો જવાબ છે સી મેઘાલય. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. તાલુકા પંચાયતના વહીવટી અધિકારીને શું કહે છે? એ તલાટી, બી તાલુકા વિકાસ અધિકારી, સી પ્રમુખ કે ડી ઉપપ્રમુખ? તેનો સાચો જવાબ છે બી તાલુકા વિકાસ અધિકારી. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. આપણો દેશ ક્યારે આઝાદ થયો? એ 24મી જાન્યુઆરી 1950, બી 2 ઓક્ટોબર, સી 31મી ડિસેમ્બર કે ડી 15મી ઓગસ્ટ 1947? એનો સાચો જવાબ છે ડી 15મી ઓગસ્ટ 1947. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કયા દિવસ અને રાત સરખા હોય છે? એ 21મી જૂન, બી 15મી ઓગસ્ટ, સી 21મી માર્ચ કે ડી 22મો ડિસેમ્બર? એનો સાચો જવાબ છે સી 21મી માર્ચ. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. ગાંધી આશ્રમ ક્યાં આવેલું છે? એ ગાંધીનગર, બી અમદાવાદ, સી રાજકોટ કે ડી પોરબંદરમાં? એનો સાચો જવાબ છે બી અમદાવાદમાં આવેલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.